અક્ષય તૃતીયા આપણે બધા નામથી પરિચિત છીએ ખરું ને? પણ શું આપણે જાણીએ છીએ કે આ માત્ર એક તહેવાર નથી? એની પાછળ તો એક એવી અદ્ભુત ગાથા છે જે હજારો વર્ષ જૂની છે. ચાલો આજે એ જ મહાન ઘટનાની વાત કરીએ. તો સવાલ એ થાય કે આટલા હજારો વર્ષોથી આ દિવસ શા માટે ઉજવાય છે? આખરે એવું તે શું રહસ્ય છે એની પાછળ? શું છે એવું જે આ પરંપરાને આજે પણ જીવંત રાખે છે? ચાલો આપણે સાથે મળીને આ પ્રાચીન કોયડો ઉકેલીએ. તો આખી વાતની શરૂઆત થાય છે એક રાજાથી અને એમના કેટલાક રહસ્યમય સપનાઓથી. એ રાજાનું નામ હતું શ્રેયાંશ કુમાર અને એમને તો જરાય અંદાજો નહોતો કે એમના આ સપના આખો ઇતિહાસ બદલી નાખવાના છે. થયું એવું કે એક રાત્રે રાજા શ્રેયાંશ કુમારને એક ગજબનું સપનું આવ્યું. એમણે જોયું કે એકદમ સોનાની જેમ ચમકતા વિશાળ મેરુ પર્વત પર છે અને એ પર્વત પર દૂધથી અભિષેક કરી રહ્યા છે. દ્રશ્ય તો ખરેખર ભવ્ય હતું. પણ આનો મતલબ શું? શું કહેવા માંગતું હતું આ સપનું? હજુ તો એ પહેલા સપના વિશે વિચારી જ રહ્યા હતા. ત્યાં આવ્યું બીજું સપનું. આ વખતે રાજા પોતે એક યોદ્ધા હતા, એકલા, અને ચારે દિશામાંથી દુશ્મનો એમને ઘેરી વળ્યા હતા. પણ રાજા એ બધાને હરાવી રહ્યા હતા. એ એક સંપૂર્ણ વિજેતા હતા. પણ સવાલ એ જ હતો, આ વિજય કોના પર હતો? અને પછી આવ્યું ત્રીજું સપનું. એક એવો તેજસ્વી સૂર્ય જે એની આસપાસના ગાઢ અંધકારને ચીરી રહ્યો હતો, એને મિટાવી રહ્યો હતો. તો એક પછી એક આવા 3 ભવ્ય દૃશ્યો. પણ રાજા માટે તો આ બધું માથાનો દુખાવો બની ગયો હતું. એમને કંઈ જ સમજાતું નહોતું કે આ સપના એમને શું કહેવા માંગે છે. તો આખરે આ અજીબ સપનાઓનો મતલબ શું હોઈ શકે? રાજા તો ભારે મૂંઝવણમાં હતા. એમણે પોતાના રાજ્યના મોટામાં મોટા જ્ઞાનીઓને ભેગા કર્યા. પણ કોઈ પણ આ દ્રશ્યોનું રહસ્ય ન ઉકેલી શક્યો. આ કોયડો તો ઉકેલાવાને બદલે વધુને વધુ ગૂંચવાતો જતો હતો. હવે જુઓ, એક તરફ રાજા પોતાના સપનાઓમાં અટવાયેલા હતા, તો બીજી બાજુ આપણી વાર્તાનો બીજો છેડો એક તદ્દન અલગ જ, એક મહાન આધ્યાત્મિક યાત્રા સાથે જોડાયેલો હતો. અને આ યાત્રા હતી ભગવાન ઋષભદેવની. આપણા પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ એ સમયે 1 વર્ષની કઠોર તપસ્યામાં હતા. વિચારો જરા, આખું 1 વર્ષ, અન્નનો એક દાણો નહીં, પાણીનું એક ટીપું પણ નહીં. ખરેખર આ એક અકલ્પનીય ઉપવાસ હતો. પણ અહીંયા એક બહુ મોટી ગેરસમજ હતી. જુઓ, લોકોની ભગવાનમાં શ્રદ્ધા તો અપાર હતી, પણ એમને એ જ ખબર નહોતી કે એક તપસ્વી સાધુને શું ભેટમાં આપી શકાય. એ લોકો શું કરતા? સોનું, હીરા મોતી, રાજપાટ, આવી બધી ભૌતિક વસ્તુઓ ધરતા. જ્યારે એક સાધુને તો આ કશાની જરૂર જ ન હોય. એમને તો જોઈએ માત્ર શુદ્ધ સાત્વિક આહાર. અને પછી એક ક્ષણ આવી. એક એવી ક્ષણ જ્યાં રાજાના એ રહસ્યમય સપના અને ભગવાનનો એ કઠોર ઉપવાસ, આ 2 અલગ અલગ લાગતી વાર્તાઓ એકબીજા સાથે જોડાવાની હતી. થયું એવું કે ભગવાન ઋષભદેવ ફરતા ફરતા રાજા શ્રેયાંશના નગરમાં આવી પહોંચ્યા. અને જેવી રાજાની નજર ભગવાન પર પડી, બસ એમના મગજમાં જાણે કે વીજળીનો ઝબકારો થયો હોય ને એવું થયું. કંઈક બહુ જ અજીબ અનુભવાયું. ભગવાનને જોતાની સાથે જ રાજા શ્રેયાંશને થયું જાતિ સ્મરણ જ્ઞાન. હવે આ શું છે? આનો મતલબ એ કે એમને અચાનક જ પોતાના પાછલા ભવની, પૂર્વજન્મની બધી જ વાતો યાદ આવી ગઈ. અને બસ એ એક જ સેકન્ડમાં પેલા સપનાનો કોયડો ઉકેલાઈ ગયો. બધી જ ગૂંચવણો દૂર, બધું જ પાણી જેવું સાફ થઈ ગયું. પૂર્વજન્મની સ્મૃતિ પાછી આવતા જ રાજાને બધું જ સમજાઈ ગયું. ઓહ, તો પહેલું સપનું, પેલો મેરુ પર્વત, એ તો ભગવાનની મહાનતાનું પ્રતીક હતું. બીજું સપનું, પેલો વિજયી રાજા, એ તો બીજું કંઈ નહીં પણ ભગવાનનો પોતાની જ ઇન્દ્રિયો પર, પોતાની વાસનાઓ પરનો વિજય હતો. અને ત્રીજું સપનું, પેલો ઝળહળતો સૂર્ય, એ તો હતું ભગવાનનું શુદ્ધ અને અનંત જ્ઞાન. એમને સમજાયું કે આ સપના કોઈ કોયડો નહોતા, એ તો એક ઇશારો હતો, એક સંકેત હતો. તો હવે રાજાને જ્ઞાન તો મળી ગયું હતું, પણ હવે સમય હતો એ જ્ઞાનને એક ઐતિહાસિક કાર્યમાં ફેરવવાનો. આ એક ક્ષણ હતી જે ઇતિહાસ રચવાની હતી. રાજા શ્રેયાંશ કુમારના મનમાં હવે કોઈ જ શંકા નહોતી, કોઈ જ મૂંઝવણ નહોતી. એમને બરાબર ખબર હતી કે હવે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. અને તેઓ એકદમ સ્પષ્ટતા સાથે આગળ વધ્યા. રાજાએ
કોઈ સોનું ચાંદી કે હીરામોતી નહીં, પણ તાજો જ કાઢેલો શીરડીનો રસ તૈયાર કરાવ્યો અને એકદમ શુદ્ધ ભક્તિભાવ સાથે એ રસ એમણે ભગવાનને અર્પણ કર્યો. ભગવાને પણ પોતાના બંને હાથના ખોબામાં એ રસ ગ્રહણ કર્યો અને આ રીતે એમનો 1 વર્ષ લાંબો કઠોર ઉપવાસ તૂટ્યો. સમજજો, આ કોઈ સામાન્ય ભિક્ષા નહોતી, આ ઐતિહાસિક કાર્યથી. જે પુણ્ય બંધાયું એને કહેવાયું અક્ષય પુણ્ય. અક્ષય પુણ્ય એટલે શું? એટલે કે એવું પુણ્ય જેનો ક્યારેય ક્ષય ન થાય, જે ક્યારેય ઓછું ન થાય, ક્યારેય ખતમ ન થાય. અને બસ આ જ અક્ષય પુણ્ય પરથી એ દિવસનું નામ પડ્યું અક્ષય તૃતીયા. અક્ષય એટલે શાશ્વત, અમર, જેનો ક્યારેય નાશ ન થાય. જે દિવસે આ મહાન અને શાશ્વત પુણ્યનું કામ થયું એ દિવસ ઇતિહાસમાં હંમેશને માટે અક્ષય તૃતીયા તરીકે ઓળખાયો. તો આખી વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે નહીં? કે જો જ્ઞાન અને સાચી સમજણ સાથે કોઈ કામ કરવામાં આવે તો દાન જેવું એક નાનકડું કાર્ય પણ કેટલી મોટી, કેટલી શાશ્વત અસર પેદા કરી શકે છે.